આચાર્ય મુનિ, સત્યજીતજી વગેરે મહાન વિદ્વાનો પાસેથી ઉપનિષદ, દર્શનશાસ્ત્ર વગેરે વૈદિક શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. તેઓ ધર્મ અને વ્યવહાર, આધ્યાત્મિક વાતનું વ્યવહારમાં કેમ ઉપયોગ થાય એનું યુવાનોને પ્રેરણાદાયી પ્રવચન આપે છે. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, FM રેડિયો, જિલ્લા જેલ વગેરેમાં વેદનું પ્રવચન આપવા જાય છે. તેઓએ ઘણી શિબિરો પણ કરેલ છે, જેમ કે રાજકોટ શાસ્ત્રી મેદાનમાં, ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં, રાજકોટ જિલ્લા જેલમાં, જૂનાગઢ કેશવવારી સેવાશ્રમમાં, ધોરાજીમાં વગેરે વેદ ઉપરનું જ્ઞાનની શિબિરો પણ તેઓએ ઘણી કરેલ છે. વિદેશમાં કુવેત, બેરી, UAE, UK, કતાર, અમેરિકા વગેરે દેશમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર પણ તેઓ કરે છે. રાજકોટમાં દર રવિવારે સવારે 9 થી 10 નૂતનનગર સુરેશભાઈનું જે રેસિડન્સ છે ત્યાં આગળ વેદ ઉપર દર રવિવારે 9 થી 10 તેઓ પ્રેરણાદાયી પ્રવચન આપે છે. એવા સુરેશભાઈ આર્યને વિનંતી કરીએ કે આપણને વેદ ઉપરનું 1 કલાકનું પ્રવચન આપે. એ પહેલા સુરેશભાઈનું શાંતથી સાલ ઓઢાડી સન્માન કરશે શિવલાલભાઈ લિંબાસિયા અને દિનેશભાઈ સાવલી. બધા ટટાર બેસી ઊંડો શ્વાસ લઈ પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમને ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશોવ યત ભદ્રમ તન્ન આસોવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ, દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,08,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, ચૈત્ર શુદ્ધ 13, દિનાંક 31/3/2026 મંગળવાર. સિનિયર સિટીઝન ક્લબ ખોડલધામ દ્વારા આજે આ વાર્ષિક મિટિંગમાં વેદ અધ્યયન કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. હું વૈદિક મહાસભામાંથી આવું છું, જે હમણાં જ તમે મારો પરિચય સાંભળ્યો. એટલે પહેલું કામ વૈદિક મહાસભાનું મારું એ છે કે આપણે બધાને અલગ અલગ ગ્રંથો વિશે ઘણું બધું જ્ઞાન છે, પરંતુ આપણા મુખ્ય ગ્રંથો જેના વિશે આપણે બિલકુલ અજાણ છીએ અને એમાં આપણો દોષ પણ નથી. જ્યાં પણ આપણે આધ્યાત્મનું કંઈ જ્ઞાન લેવા જઈએ છીએ, સાંભળવા જઈએ છીએ અથવા તો વાંચીએ છીએ, ત્યાં બાકીના ગ્રંથોનું વિશે તો ઘણી બધી વાતો મળે છે,
પરંતુ આપણા ધર્મના મુખ્ય ગ્રંથો વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, વેદાંગ, ઉપવેદ આના વિશે ખૂબ ઓછું જ્ઞાન મળે અને પરિણામે આપણે એનાથી અજાણ છીએ. કોઈને પણ પૂછીએ મુસ્લિમ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ કયો, એક જ અવાજે આપણને જવાબ મળે કુરાન. આપણે પણ એ જ જવાબ દઈએ કુરાન. એ જ રીતે પૂછીએ કે ભાઈ ક્રિશ્ચન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો, આપણે બધા જ એક જ અવાજે કહીએ બાઇબલ. આપણા ધર્મના મુખ્ય ગ્રંથનો પ્રશ્ન પૂછીએ કે હવે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ કયા, તો એમાં અલગ અલગ ઘણા બધા જવાબો આવશે. કોઈ રામાયણ કહે, કોઈ ભાગવત કહે, કોઈ ભગવદ્ ગીતા કહે, કોઈ ખાલી ગીતાજી કહે, કોઈ શિવપુરાણ કહે, આમ અનેક નામ આવે. જ્યારે મુખ્ય ગ્રંથની વાત આવે તો મુસ્લિમમાં ઘણા બધા ગ્રંથો છે, પરંતુ એક જ જવાબ મળે, કારણ કે કુરાનથી જ એમની શરૂઆત થઈ. 1400 વર્ષથી મુસ્લિમ સંપ્રદાયની શરૂઆત થઈ અને કુરાનથી જ ચાલુ થયા. એ જ રીતે બાઇબલ, જીસસ પોતે યહૂદી હતા, ક્રિશ્ચન નહોતા. એમણે યહૂદી ધર્મમાં થોડો ફેરફાર કરી અને બાઇબલ ગ્રંથ બનાવ્યો. યહૂદી ધર્મવાળાને એમ લાગ્યું કે આણે તો આપણા ધર્મનું અપમાન કર્યું, એને સૂળીએ ચડાવી દીધા. પરંતુ અમુક બુદ્ધિજીવી વર્ગ એમણે એવું વિચાર્યું કે ભાઈ આપણે આનો ગ્રંથ વાંચવો જોઈએ, શું કહે છે. એમને એક ગમ્યો અને એને બીક લાગી કે આપણને ક્યાંક સૂળીએ ચડાવશે, તો એણે અલગ સંપ્રદાય બનાવ્યો અને એનું નામ જ ક્રિશ્ચન. બાઇબલથી જ એની શરૂઆત થઈ, એટલે એમનો મુખ્ય ગ્રંથ બાઇબલ છે. બાકી તો એનામાં ઘણા બીજા ગ્રંથો છે. એમ આપણા ધર્મની જ્યારે વાત કરીએ તો ગીતાજી 5000 વર્ષ પહેલા સ્વયં ભગવાન કૃષ્ણએ લખ્યું. કૃષ્ણ સાંદીપની આશ્રમમાં જ્યારે ભણવા ગયા તો કયા ગ્રંથોને ભણ્યા, તો એ છે 4 વેદ. એ જ રીતે એનાથી આગળ જઈએ તો તમને હું એક પ્રશ્ન પૂછું, રામાયણને કેટલા વર્ષ થયા હશે? જેને આવડે એ હાથ ઊંચો કરો. તમે, આ ભાઈએ કીધું 10,000, તમે 10,000. બીજા કોઈ? 12 થી 14,000 વર્ષ, 12,000 વર્ષ. બહેનોમાં તમારો જવાબ જોઈએ છે આપણે. 11,000 વર્ષ. હવે જુઓ, આપણે આનું નક્કી કેમ કરશું? આમાં જો 10,000 આવ્યા, 11,000 આવ્યા, 12,000 આવ્યા, 13,000 આવ્યા, 14 આવ્યા, કારણ કે 14 વર્ષનો વનવાસ તો એને ભોગવ્યો હતો જ, એટલે 14 તો આવવા જોઈએ. તો હવે નક્કી કેમ કરશું કે રામને કેટલા વર્ષ થયા? તો રામનો મહાન ગ્રંથ રામાયણ, વાલ્મીક ઋષિએ રામાયણ ગ્રંથની રચના કરી. એની અંદરમાં ચોપાઈ આવે છે અને એમાં યુગનું વર્ણન કરે છે. એ કયા યુગનું વર્ણન કરે છે? કયા યુગનું? ત્રેતા યુગનું. બહુ સરસ. ભાઈ માટે તાળીઓ પાડો. આપણે તાળીઓ વચ્ચે વચ્ચે પાડવી, એટલે આપણને બીજું ધ્યાન ક્યાંય બીજે ન જાય, અહીંયા જ રહીએ આપણું. ત્રેતા યુગની આપણે રામાયણમાં ચોપાઈ આવે છે. વાલ્મીક ઋષિએ જ કીધું છે કે ભાઈ રામ છે ત્રેતા યુગમાં થયા. તો હવે આ યુગ ત્રેતા એટલે શું? આને સમજી લ્યો. અત્યારે કયો યુગ ચાલે છે? કલિયુગ. કલિયુગનો સમયગાળો કેટલા વર્ષનો છે? કલિયુગ કેટલા વર્ષનો એક હોય છે? બહુ સરસ. કોણે બોલ્યા? 4,32,000 વર્ષ. ભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ. કલિયુગની ઉંમર કેટલી? 4,32,000. એમાં અત્યારે આપણે 5,000 ને સમથિંગ થોડા વર્ષ વયો ગયો. કલિયુગ હજી શરૂઆત જ છે કલિયુગની, અને હજી આપણે 4,32,000, તો હજી તો આપણે ઘણું બધું કલિયુગને સમય બાકી છે. એના પહેલા કયો યુગ? કલિયુગની પહેલા દ્વાપર. દ્વાપરની ઉંમર કેટલી?
બેને કીધું 4,32,000, તાળીઓ પાડો બેન માટે. બીજા કોઈએ જવાબ દેવો છે? એના સિવાય એ જવાબમાં હજી થોડોક ફરક છે. બેન માટે જવાબ આવે એટલે તાળીઓ તો પાડજો જ. પછી સાચો ખોટો એ પછીની વાત છે. પણ જવાબ આપવાની હિંમત છે એ પણ બહુ સારી જ વાત છે. અહીંયા આપણે પરિવારના જ બધા બેઠા છીએ એટલે જવાબ ગમે તે આપી શકાય. હજુ બીજા કોઈ કયો જોઈએ? દ્વાપરની ઉંમર 4,32,000 કલિયુગની ઉંમર, એટલા જ વર્ષ એમાં ઉમેરી દેવાના. બીજા 4,32,000 એટલી ઉંમર દ્વાપરની છે. 8,64,000 વર્ષ. એ સમય તો વયો ગયો. એ પીરિયડ 8,64,000 વર્ષ એ પીરિયડ વયો ગયો. 5,000 વર્ષ અત્યારના કલિયુગના વયા ગયા. એટલે કેટલા થયા ટોટલ? 8,64,000 અને બીજા 5 એટલે 69. 70 જ રાખો ને આપણે રાઉન્ડ ફિગર, બાકી ડિસ્કાઉન્ટ. તો ટોટલ આપણે 8,70,000 વર્ષ આ બેના થઈને વયા ગયા. હવે જ્યારે ત્રેતાની અંદરમાં જ્યારે રામ થયા, જેમ કૃષ્ણ માટે આપણે બધાને ખબર છે કે એ દ્વાપરના અંતમાં આવ્યા, સાવ અંતમાં. જેવા એ જ્ઞાન તરત કલિયુગ શરૂ થયો. એટલે 5,000 વર્ષ આપણે કહીએ છીએ કૃષ્ણને. પણ રામ અંતમાં નહોતા આવ્યા. એ ત્રેતામાં હજુ 2,00,000 વર્ષ બાકી હતા અને આવ્યા. તો 8 અને બીજા 2,00,000 એ ઉમેરો તો કેટલા થશે? 10,00,000. આંકડો 10 નો સાચો છે પણ 1,000 નહીં. કેટલા? લાખ વર્ષ. 10,00,000 વર્ષ રામને થયા. અને આ ઓથેન્ટિક છે. આપણે એમને એમ કહી દઈએ એવું નથી કે ભાઈ 10,000 નું જ અત્યાર સુધી આપણે સાંભળ્યું છે તો આ 10,00,000 કઈ રીતે? તો રામાયણમાં જ સ્વયં વાલ્મીક ઋષિએ કીધું છે કે એ ત્રેતા યુગમાં થયા. તો એટલું તો નક્કી જ છે કે એના પછીનો દ્વાપરનો પીરિયડ આખે આખો ગયો અને એની ઉંમર નક્કી જ છે. યુગની ઉંમર ક્યારેય બદલાતી નથી. 4,32,000 કલિયુગ, 8,64,000 દ્વાપર, ફરી પાછો એમાં 4,32,000 ઉમેરો. એટલા વર્ષ દ્વાપર એટલે થાય 12,96,000 વર્ષ. અને એના પછી સતયુગ, એમાં વળી પાછા 4,32,000 ઉમેરો એટલે 17,34,000 ની આસપાસ કંઈક, મારી કદાચ ભૂલ હોય તો તમે કરી લેજો. તો એની ઉંમર 17,00,000 વર્ષની સતયુગની ઉંમર થાય છે. આ ફિક્સ છે, આ ક્યારેય બદલાતી નથી. જેમ આપણે વર્ષમાં દિવસમાં જેમ કલાકો નક્કી છે એમ વર્ષમાં દિવસો નક્કી છે, 30 દિવસનો મહિનો નક્કી છે. આવું જ આ યુગમાં પણ છે. જેમ માપદંડ મોટો, કાંઈ પણ મોટી વાત કરવી છે તો માપદંડ મોટો જોશે. અહીંયા અત્યારે મને કીધું કે તમારે 1 કલાક બોલવાનું છે. હવે એમાં સેકન્ડ ન બોલ્યા કે તમારે આટલી સેકન્ડ બોલવાની છે, કારણ કે સેકન્ડ બહુ લાંબુ થઈ જાય. બોલે તો કહી શકે 1 કલાકને 60 ગુણીને એને પાછા 60 ગુણીને સેકન્ડ કરીને મને કહી શકે કે આટલી સેકન્ડ તમારે બોલવાની છે. તો હું એ ગોટે ચડી જાઉં કે આટલી સેકન્ડ મારે સમજવું શું. એટલા માટે ધીરુભાઈએ કીધું કે 1 કલાક અહીંયા બોલવાનું છે. એ જ રીતે જ્યારે આપણે દિવસોની વાત આવે તો કલાક નહીં બોલીએ. 5 દિવસની શિબિર છે તો આપણે એમ કહીએ કે આટલા કલાકની શિબિર છે, ત્યાં 5 દિવસ શબ્દ વાપરીએ. એનાથી લાંબુ તો મહિનાઓ વાપરીએ, એનાથી લાંબુ તો વર્ષ વાપરીએ. હવે એમ જ્યાં મોટું મોટું માપદંડ, જ્યારે આ પૂરા બ્રહ્માંડની સૃષ્ટિની વાત આવે તો ત્યાં વર્ષે કામ નહીં લાગે, ત્યાં બહુ લાંબી વાતો કરવી પડશે. એટલે મોટા માપદંડ આપ્યા, એને ચતુર્યુગી કહીએ. અને એના ઉપરથી આપણે ખબર પડે કે રામ 10,00,000 વર્ષ પહેલા થયા. હવે રામ જે છે એ પણ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ભણવા ગયા. તો એવા સમયે કોઈ ગ્રંથ હતા? આ બધા ગ્રંથો તો હમણાં આવ્યા.
ક્રિશ્ચનનું કયો તો 2026મું વર્ષ અત્યારે ચાલે છે, મુસ્લિમનું કયો તો 1400 વર્ષ પહેલા. એમ આપણા કોઈ ગ્રંથોની વાત કરો, ભગવદ્ ગીતા તો 5000 વર્ષ પહેલા, રામાયણ રામ પછી તો 10 લાખ વર્ષ પહેલા, એની પહેલા શું? એમ કરતા 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 જ્યારે આપણે આપણા મૂળ સુધી પહોંચીએ તો એ છે આપણા 4 વેદ. અહીંયા તમારી સામે એક ચોખવટ કરું, મૂળ ગ્રંથ 4 વેદ. આજનું પહેલું લેશન આપણને કોઈ પણ પૂછે કે તમારા ધર્મના મુખ્ય ગ્રંથ કયા, તો આપણે એક જ અવાજે, જે મુસલમાનમાં જવાબ દઈએ અને ક્રિશ્ચનમાં જવાબ દઈએ એમ આપણામાં જવાબ દેવો જોઈએ, 4 વેદ. અહીંયા ચોખવટ એ છે કે એનો અર્થ એ નથી ગીતાજી આપણા ધર્મનું મહાન ગ્રંથ છે, આપણા ઘરની અંદરમાં ગીતાજીનો સ્વાધ્યાય થવો જ જોઈએ. રામાયણ આપણો મહાન ગ્રંથ છે, આપણા ઘરમાં એનું સ્વાધ્યાય, એનું ચિંતન મનન, એનું વાંચન થવું જ જોઈએ. ગીતાજી જેવો ગ્રંથ તો વિશ્વમાં કોઈ પાસે નથી જે આપણી પાસે છે. માત્ર અહીંયા વાત એ છે કે આપણા મુખ્ય ગ્રંથ કયા, તો એ છે 4 વેદ. આ લેશન પહેલું આપણે શીખવાનું. જ્યારે પણ જવાબ આપણી પાસે કોઈ પૂછે તમારા ધર્મના મુખ્ય ગ્રંથ કયા, તો એ છે 4 વેદ. હું બોલું, તમે બોલજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આને લાઈનમાં જ આપણે યાદ રાખવા જોઈએ. આડાવડા રાખીએ તોય ચાલે જ, પરંતુ આપણે વેદ, એના પછી એ કયા ઋષિમુનિ દ્વારા આપણને મળ્યા એના નામ, એના પછી કયા વેદમાં કયો વિષય છે એ નામ, એના પછી કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા એ, એના પછી કયા વેદનો ઉપવેદ કયો એ, આમ કોઠો બનાવવો છે. એટલે ક્રમમાં યાદ રાખવા, નહીતર પાછું આડાવડું થઈ જાય. તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ 4 વેદના 4 ઋષિ છે. ઋગ્વેદ અગ્નિ ઋષિ, યજુર્વેદ વાયુ ઋષિ, સામવેદ આદિત્ય ઋષિ, અથર્વવેદ અંગિરા ઋષિ. સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ બનાવી ત્યારે જેમ આપણને એક ઇલેક્ટ્રોનિક કંપની કોઈ ટીવી કે કોઈ વસ્તુ આપે તો એની સાથે એક બુકલેટ આપે છે, હાઉ ટુ ઓપરેટ યા હાઉ ટુ યુઝ, નહીતર આપણને ખબર ન પડે કે આને વાપરવું કેમ. એમ પરમપિતા પરમાત્માએ જ્યારે આ સૃષ્ટિ બનાવી તો એનો ઉપભોગ કેમ કરશો એ જ્ઞાન તો શરૂઆતમાં તો કોઈને હોય નહીં, કારણ કે આપણે મનુષ્યો તો અલ્પશક્તિ છીએ, અલ્પજ્ય છીએ. તો એના જ્ઞાન માટે એમણે 4 મહાન, એ વખતે સૃષ્ટિની શરૂઆતમાં 4 ઋષિ મુનિને અલગ કરી અને એને એક એક વેદનું જ્ઞાન આપ્યું. આ આપણે જ નહીં, સમગ્ર વિશ્વના જેટલા વિદ્વાનો છે, આધ્યાત્મિક વિદ્વાનો, બધા સ્વીકાર કરે છે કે વિશ્વમાં જૂનામાં જૂના કોઈ આધ્યાત્મિક ગ્રંથ હોય તો એ 4 વેદ છે. આ સમગ્ર વિશ્વ સ્વીકારે છે, કારણ કે આ બધું જ જ્ઞાન એમાંથી જ આવ્યું છે. જ્ઞાનનો બીજો કોઈ સ્ત્રોત હતો જ નહીં, માત્ર વેદ. તો 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એના 4 ઋષિમુનિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે કયા વેદમાં કયો વિષય છે એ લખશું તો એ આવશે જ્ઞાન, કર્મ, ઉપાસના અને વિજ્ઞાન. ઋગ્વેદ જ્ઞાનનો વેદ છે, યજુર્વેદ કર્મનો વેદ છે, સામવેદ ઉપાસનાનો વેદ છે અને અથર્વવેદ વિજ્ઞાનનો વેદ છે. જો આપણો ધર્મ, આપણા શાસ્ત્રો વિજ્ઞાનને નકારાત્મક નથી લેતા. એક વેદ જ વિજ્ઞાન માટેનો વેદ છે, તો વિજ્ઞાનનો વિરોધ આપણો કોઈ દિવસ શાસ્ત્રો કરે જ નહીં. વિજ્ઞાન અને આધ્યાત્મ, બાહુબળ, આ બધાનો જો સમન્વય હોય તો એ આપણો ધર્મ છે. ક્યાંક ક્યાંક માત્ર બળ છે તો આધ્યાત્મ નથી, ક્યાંક ક્યાંક એટલું બધું તપસ્યા છે તો ત્યાં જ્ઞાન નથી. આપણો વેદ સમન્વય કરીને ચાલનારો છે.
તો આ એના 4 વિષય. પછી કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા? તો એમાં 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો અને 5,977 મંત્રો. ઋગ્વેદ સૌથી મોટો, 4 વેદમાં સૌથી મોટો ઋગ્વેદ, 10,552 મંત્રો. પછી યજુર્વેદ 1975, સામવેદ 1875 અને બીજા નંબરનો મોટો છેલ્લો વેદ અથર્વવેદ એ 5,977 મંત્રો. આ રીતે એના મંત્રોની સંખ્યા છે. એના પછી 4 વેદના 4 ઉપવેદ આવે છે. તો ઉપવેદ છે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને અર્થવેદ. આ 4. હવે અહીંયા હું તમને પાછું એકની સામે એક નહીં બોલું, કારણ કે હવે બહુ લાંબુ થાય, એટલું બધું તો યાદ રહેશે નહીં. એટલે થોડી આ વૈદિક મહાસભાનું કામ જ છે વેદ પ્રચાર. એટલે વેદ વિશેની મેં થોડી ઘણી તમને માહિતી આપી. એ 4 ઉપવેદ પછી 4 બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથનો મતલબ અહીંયા કોઈ જ્ઞાતિ માટેની વાત નથી. વેદમાં ક્યાંય જ્ઞાતિની શબ્દ જ નથી. બ્રહ્મમ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, જેને પ્રકૃતિ, જીવાત્મા અને પરમાત્માનું જ્ઞાન છે એને બ્રાહ્મણ કહેવાય. જન્મથી બ્રાહ્મણની અહીંયા વાત નથી. તો 4 બ્રાહ્મણ ગ્રંથો છે, જેને આપણે આરણ્યક ગ્રંથ પણ કહીએ છીએ. એ છે પહેલું ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, શતપથ બ્રાહ્મણ ગ્રંથ, તાંડ્ય બ્રાહ્મણ ગ્રંથ અને ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. આ એના 4 અલગ અલગ વેદ, 4 એના બ્રાહ્મણ ગ્રંથો છે. એના પછી જે આવે છે, હવે અહીંયા એકની સામે એક નથી, 4 વેદના 6 અંગ કીધા. જેમ આપણું આ શરીર અને એના અંગ 2 હાથ, હાથ એના 2 અંગ કહીએ ને, શરીરનો જ એક ભાગ છે પણ એનું એક નામ આપ્યું. એમ વેદને સમજવા માટે 6 અંગ આપણા ઋષિમુનિઓએ કીધા: શિક્ષા, કલ્પ, નિરુક્ત, જ્યોતિષ, છંદ અને વ્યાકરણ. આમાંનો એક શબ્દ ગ્રંથ જ્યોતિષ જે આપણને પરિચિત શબ્દ છે, એટલા માટે એની ચોખવટ એ ખાસ કરી દઉં. અહીંયા જે વેદનું જે અંગ છે જ્યોતિષ, એ અને અત્યારે જે આપણે સમાજમાં પ્રચલિત જે જ્યોતિષ છે એના વિશે કોઈ સંબંધ નથી. વેદમાં આવી કોઈ વાત કરેલી જ નથી. એ પાછળથી ખબર નહીં ક્યાંથી આવ્યું હશે, પરંતુ અત્યારે આ વાત ખાસ તમારી પાસે કરું. તમે બધા જ હવે મોટા ભાગે આપણે વડીલો છીએ. ઘરની અંદરમાં આપણે દીકરા દીકરીનું સગપણ કરવું હોય, ભૂતકાળમાં જ્યારે આપણા સગપણ થયા ત્યારે આટલી માન્યતાઓ નહોતી જે અત્યારે છે. અત્યારે તો તરત જ કે તમારે કાંઈ જન્મકુંડળી છે, મોકલો, ગ્રહમેળ કરવો છે, એના સિવાય વાત જ નથી. આ વાત જ્યોતિષ શાસ્ત્ર વેદનું જે છે એમાં ક્યાંય નથી. વેદ તો એમ કહે છે કે જે કર્મ કરો એવું જ ફળ મળે. ગીતા પણ એ જ કહે છે. કૃષ્ણએ કીધું કે જે કર્મ કરે એને એવું ફળ મળે. જો પહેલાથી જ નક્કી જ હોય કે આના જીવનમાં આમ જ થવાનું છે અને આના જીવનમાં આમ જ બનવાનું છે, તો કર્મ કરવાની વાત જ ક્યાં આવી? તો એ થવાનું જ છે. હું રૂપિયાદાર થવાનો જ છું, કર્મ કરું કે ન કરું, હું રૂપિયાદાર થવાનો જ છું. આવું જ્યોતિષ જે વાત કરે છે, એ વેદનું જે જ્યોતિષ શાસ્ત્ર છે એ છે જે ખગોળશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર અને ગણિત શાસ્ત્ર, ત્રણેય શાસ્ત્રોના મહાન વિદ્વાનો જે એ ત્રણેયનો અભ્યાસ કરી અને ભવિષ્યની વાત કરી શકે. વરસાદ કેવો આવશે, વાવાઝોડું ક્યારે આવશે, ધરતીકંપ ક્યારે આવશે, એકમ ક્યારે, બીજ ક્યારે, ચંદ્રગ્રહણ ક્યારે, સૂર્યગ્રહણ ક્યારે, આ બધી જ જે કંઈ વાતો છે એ કીધું, એનું નામ છે જ્યોતિષ. નહીં કે તમારા હાથમાં લખેલું છે કે હવે તમારે તો આમ થવાનું છે. આવી વસ્તુ ક્યાંય વેદમાં આવતી નથી. તો આ 6 એના અંગ છે. અને પછીના છે 6 ઉપાંગ. ઉપાંગ એટલે શું? અંગ આપણે હાથને કીધા, ઉપાંગ એટલે આંગળાઓ. શરીરનો જ એક ભાગ સમજવા માટે એને ઉપાંગ કીધા, જેને આપણે 6 દર્શન શાસ્ત્રો કહીએ છીએ.
દર્શન શાસ્ત્રો, 6 દર્શ આપણે કહીએ છીએ ને, એ 6 દર્શન શાસ્ત્રો એને આપણે ઋષિમુનિઓએ વેદના ઉપાંગ કીધા. એક યોગ દર્શન, સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન અને વેદાંત દર્શન. આ 6 દર્શન શાસ્ત્રો આપણા ઋષિમુનિઓએ 4 વેદનું અધ્યયન કરી અને આપણને એમાંથી જે નિચોડ એક વિષયનો છે એના માટે એક ગ્રંથ બનાવ્યો. જેમ કે પરમાત્મા સુધી સમાધિની પ્રાપ્તિ કરી ઈશ્વરને પ્રાપ્ત કરવા છે તો શું કરવું, 4 વેદમાં જે કાંઈ લખેલું છે એને અલગ કરી અને આપણા મહાન ઋષિ પતંજલિ ઋષિ એમણે એક શાસ્ત્ર આપ્યું જેનું નામ છે યોગ દર્શન. એ જ રીતે આપણા મહાન ઋષિ કપિલ ઋષિ એમણે સાંખ્ય દર્શન આપ્યું. યોગ પ્રેક્ટિકલ સમાધિની વાત કરે છે, જ્યારે સાંખ્ય થિયરી બતાવે છે સમાધિ સુધી પહોંચવા માટે. એના સિવાય છે ન્યાય દર્શન. આપણા મહાન ઋષિ ગૌતમ ઋષિ એમણે ન્યાય દર્શનની રચના કરી. ત્યાર પછી વૈશેષિક દર્શન. આપણા મહાન ઋષિ કણાદ ઋષિ એમણે વૈશેષિક દર્શનની રચના કરી. ત્યાર પછી મીમાંસા. આપણા મહાન ઋષિ જૈમિની ઋષિ એમણે મીમાંસા દર્શનની રચના કરી. અને પછી આવે છે વેદાંત દર્શન, જેની રચના આપણા મહાન ઋષિ વ્યાસ ઋષિએ કરી છે. તો આ આપણા 6 દર્શન શાસ્ત્રો, એના 6 ઋષિમુનિ, અને એના પછી ક્રમમાં આવે છે ઉપનિષદ. અત્યારના સમયમાં ઉપનિષદો અનેક વધારે બનતા જાય છે. અત્યારે કોઈ એમ કહે છે કે 151 ઉપનિષદ છે, કોઈ કહે 200 છે, કોઈ 250 કહે છે. ઉપનિષદની અત્યારે સંખ્યા ઘણી બધી વધતી જાય છે. પરંતુ આપણા ઋષિમુનિઓએ જે ઉપનિષદને માન્યતા આપી છે એવા 11 ઉપનિષદ છે. અને એમાંનું મુખ્ય ઉપનિષદ પહેલું ઈશાવાસ્ય ઉપનિષદ. 11 ઉપનિષદમાં મુખ્ય ઉપનિષદ છે ઈશાવાસ્ય ઉપનિષદ. એ ઈશાવાસ્ય ઉપનિષદ મુખ્ય શું કામ? એ એટલા માટે છે કે આપણા 4 વેદમાં બીજો યજુર્વેદ, યજુર્વેદનો 40મો અધ્યાય એ મનુષ્ય જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. ઋષિમુનિઓએ વિચાર્યું, આપણા વિદ્વાનોએ, કે વ્યસ્તતાને કારણે મનુષ્ય વેદ ન વાંચે, પરંતુ યજુર્વેદનો 40મો અધ્યાય માત્ર વાંચી લે તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. એને અલગ કરી 40મા અધ્યાયને એને નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ અથવા તો ઈશો ઉપનિષદ. એ ઈશો ઉપનિષદ વેદનો જ એક ભાગ છે, એટલા માટે એ મુખ્ય ઉપનિષદ છે. એનું નામ પણ એટલા માટે જ ઈશાવાસ્ય ઉપનિષદ આપ્યું. એની શરૂઆતના શબ્દો જ ઈશાવાસ્યથી શરૂ થાય. પેલો જ મંત્ર એના શબ્દો છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદઃ કશ્યશ્વેદનમ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશાવાસ્યથી શરૂઆત થયું એટલે એનું નામ આપી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. અને આ ઈશાવાસ્ય શબ્દ આધ્યાત્મનો પ્રાણ છે. આધ્યાત્મમાં જેમણે જવું છે, આ એક શબ્દને, એક સૂત્રને, આ એક મહાવાક્યને જો બરાબર સમજી જાય એમનું જીવન ધન્ય બની જાય. એટલા માટે એનું નામ રાખી દીધું ઈશાવાસ્ય ઉપનિષદ. ત્યાર પછી જે બન્યા કેનો ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડકો ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઐતરીય ઉપનિષદ, તૈતરીય ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ અને શ્વેતાશ્વતરો ઉપનિષદ. આ 11 ઉપનિષદ આપણા ઋષિમુનિઓએ જેને માન્યતા આપી છે. તો આ 11 ઉપનિષદથી આપણે શરૂ કરવું જોઈએ આધ્યાત્મની યાત્રા. ધીમે ધીમે કરતા આગળ આપણે જઈ અને છેક વેદ સુધી પહોંચવું જોઈએ. આ થઈ વેદનો એક ટૂંકો પરિચય તમારી સામે મેં મૂક્યો, કારણ કે આ વિષય બહુ લાંબો છે, એટલે સમય બહુ આની અંદરમાં ગમે એટલો હોય તો પણ ટૂંકો પડે. પરંતુ મને જે સમય મળ્યો છે એમાં મારે તમને આ બધી જ વાત કરી દેવી છે, એટલા માટે થોડું મારે ફાસ્ટ ચાલવું પડશે.
આટલા બધા શાસ્ત્રો, આપણે એક વિચાર આવે કે ભાઈ સરળ જીવન જીવીએ, કોઈની ઈર્ષા ન કરીએ, કોઈનો દ્વેષ ના કરીએ, કોઈનું ખોટું કરીએ નહીં, ખોટું લઈએ નહીં, અને સરળ જીવન જીવીએ. ઘરેથી ઓફિસ, ઓફિસથી ઘર, ઘરેથી દુકાન, દુકાનથી ઘર, ઘરેથી ફેક્ટરી, ફેક્ટરીથી ઘર. તો આ બધું જાણવાની જરૂર શું? સરળ જીવન હોય તો આ બધું જાણવાની જરૂર જ ક્યાં છે? એના માટે આપણા ઋષિમુનિઓએ આપણને બહુ સરસ સમજાવ્યા છે. એણે ઋષિમુનિઓએ એમ કીધું કે જ્ઞાન વગર મુક્તિ ક્યારેય મળતી નથી. આપણા શાસ્ત્રોએ નો એક સૂત્ર છે, જ્ઞાનેન મુક્તિ, જ્ઞાન દ્વારા જ મુક્તિ મળે છે. હવે જ્ઞાન શું કામે જરૂરી છે? એક સર્વ સામાન્ય પ્રશ્ન તમને પૂછું. આપણે સમજણા થયા, આપણે તો બધા અત્યારે સિનિયર મોટા ભાગના છીએ, તો સમજણા થયા ત્યારથી આપણે બધા જાણીએ છીએ કે ઈશ્વર એક જ. તમે બધા એમાં સહમત હોય તો હાથ ઊંચો કરી દો. ઈશ્વર એક જ. બહુ સરસ. હિન્દુનો, મુસ્લિમનો, ક્રિશ્ચનનો, પારસીનો, બધાનો ઈશ્વર એક જ કે જુદો જુદો? એમાં એક જ માં હાથ ઊંચા કરી નાખો. એમાં બધા એક જ છે. હવે આ નાનપણથી આપણે આ શબ્દ સાંભળતા આવીએ છીએ કે ઈશ્વર એક જ છે. જુઓ, જ્ઞાન શું કામે જરૂરી છે એ હું તમને કહું. હવે આપણે આપણા ઘરની અંદરમાં પોતરો કે કોઈ પણ પુત્રવધુ કે કોઈ પણ દીકરો આપણને પૂછે કે મારી દ્રષ્ટિએ તો ઈશ્વર 3 છે, 4 છે કે 2 છે, તો આપણે એને કેમ સમજાવશું કે નહીં બેટા ઈશ્વર એક જ છે? કોણ જવાબ આપશે? સાવ સામાન્ય જ છે નહીતર આ વાત. અને આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વર એક જ છે, અણુ અણુમાં પડેલો છે. તો આ ઈશ્વર એક જ એવું સમજાવવા માટે, હા બેન જી, શિવ પરમાત્મા છે. બહુ સરસ, બેન માટે તાળીઓ પાડો. ત્યાર પછી ઈશ્વર એક જ છે, આપણે એને સમજાવવો છે બાળકને કે ઈશ્વર બેટા 2 નથી, તું કહેતો હોય કે 3 તો 3 નથી, એક જ એટલા માટે છે, એમ કરીને આપણે એને કહેવું છે. તો કઈ રીતે? હજી કોઈ જવાબ આપો. હાજી. તો એ તો વસ્તુ બહુ સરસ, ભાઈ માટે તાળીઓ પાડો. વડીલો આપણે કહેતા આવ્યા એટલે. તો હવે વડીલો તો ધૂણે છે એને પગે લાગે છે, તો આપણે એને એ કહેશે કે તો પપ્પા આ ધૂણે એને આપણે લાગવું જોઈએ, આપણા વડીલો એને લાગતા હતા. માત્ર એટલાથી તો આજકાલનું બાળક બહુ સમજુ થઈ ગયું છે, બહુ હોશિયાર છે. એવા પ્રશ્નો કરીને આપણે મૂંઝવી દઈએ. એટલે એને આપણે એ રીતે સમજાવવા પડશે કે એને અગર મગજમાં બેસી જાય કે હા ભાઈ ઈશ્વર એક જ છે. થોડું તમને હિન્ટ આપું. તમે વિચાર કરો, જ્યાં એક કરતાં વધારે માલિક હોય અથવા બોસ હોય તો ત્યાં નિયમ પણ વધારે હશે. જેમ કે દુબઈ, યુએઈ એક કન્ટ્રી, એનો દુબઈ સિટી. દુબઈની અંદરમાં કોઈ પૈસા કમાય ગમે એટલા, અને એ ઇન્કમ જાહેર ન કરે, સરકારને બતાવે નહીં, તો ત્યાં એને કોઈ સજા નથી, કારણ કે ત્યાં ઇન્કમ ટેક્સ છે જ નહીં. જ્યારે ઇન્ડિયામાં આપણે એક લિમિટથી વધારે કમાઈએ અને સરકારને ન કહીએ, ટેક્સ ન ભરીએ, તો આપણે આપણા ઉપર કેસ થાય, આપણે મુશ્કેલીમાં મુકાઈએ, કારણ કે ત્યાંનો માલિક જુદો એટલે નિયમ જુદો, ઇન્ડિયાનો માલિક જુદો તો નિયમ જુદો. હવે ઇન્ડિયામાં વાત કરીએ. ગુજરાત અને મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદરમાં દારૂ પીવાની છૂટ છે. ત્યાં કોઈ દારૂ પીએ તો એને પોલીસ પકડે નહીં, તોફાન ન કરે ત્યાં સુધી. હવે અહીંયા આપણે ગુજરાતમાં દારૂ પીએ તો પોલીસ પકડે, કારણ કે ગુજરાતનો સીએમ માલિક જુદો અને મહારાષ્ટ્રનો સીએમ માલિક જુદો. જ્યાં માલિક 2 આવ્યા કે 3 આવ્યા, સાવ દેશી ભાષામાં કહું તો 2 ભરવાડ છે, એની પાસે ઘણા બધા ઘેટાં છે, પણ ઘેટાને પૂરવાનો વાળો એક જ છે.
એટલે એક ભરવાડે એ ઘેટાને લાલ પીછો મારી દીધો અને બીજા ભરવાડે એને એના ઘેટાને બ્લુ પીછો મારી દીધો. કારણ કે બેયના માલિક જુદા. એક કે મારે લાલ રાખવો છે, એક કે મારે બ્લુ રાખવા છે. જ્યાં બે માલિક આવે ત્યાં નિયમ હંમેશા જુદા જુદા હોય. આપણા જ ઓફિસમાં ઘણી જગ્યાએ મેં બોર્ડ વાંચ્યો છે, ઘણા અલગ અલગ ઓફિસોમાં બૂટ ચપ્પલ બારે ઉતારજો. જ્યારે એક બે જગ્યાએ ગયો ત્યાં એવું લખ્યું હતું કે અહીંયા બૂટ ચપ્પલ ઉતારવાની મનાઈ છે, જાય તો અમારી જવાબદારી નહીં. આવું ચોખ્ખું લખ્યું એને. એટલે એક માલિક અલગ, તો એને બારે કાઢવાનું કીધું. એક કે કીધું કે નહીં ભાઈ પહેરી જ રાખજો, ઉતારતા નહીં. માલિક જુદા એટલે નિયમ જુદો. હવે આ રીતે તમે પરમાત્માની બાબતમાં આ એક માટે એટલા માટે આ વિષય તમારી સામે મૂક્યો. આધ્યાત્મમાં જે વાતને આપણે જાણીએ છીએ કે ઈશ્વર એક જ, અગર એ એક વાતને ખૂબ જ ગહનતાથી આપણે સમજીને આપણા હૃદયસ્થ કરી લીધું, ધર્મમાં આપણે કોઈ છેતરી નહીં શકે. આ મારી ગેરંટી. હું જેટલો વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો જ્યાં સુધી મને જ્ઞાન મળ્યું, આ એક વાતને બરાબર જો કોઈ સમજી લે કે ઈશ્વર એક જ, હવે એને ધર્મની બાબતમાં ગમે એટલા કપડાં પહેરે, ગમે એટલી જટાઓ રાખે, ગમે એવો થઈને આવે, એને છેતરી નહીં શકે. આ એક વાત આટલી બધી ધર્મનો પાયાનો પ્રશ્ન છે. ઈશ્વર એક જ. હવે કોઈ મને એના માટે ઉદાહરણ આપવો જોઈએ. હા, એક વાલજીભાઈ તમે કહો એટલે આ બધાને ખ્યાલ આવશે. બસ એક જ હવે તમારું ઉદાહરણ. હવે બાકીના એ લોકોને વિચારવા દો. જો ઈશ્વરનો નિયમ એક જ છે, જેમ કે પૂરા વિશ્વમાં પૃથ્વી ઉપર જેટલા મનુષ્યો બધાનો કલર લાલ, નકર ઓલા બે ભરવાડની જેમ ન કરો બે ઈશ્વરો તો કે ભાઈ એક વાળો એમ કે લાલ લોહી વાળો બનાવતો, ઓલો કે મારે બ્લુ લોહી વાળા કરવા, એટલે ભેગા ન થઈ જાય. પણ પરમાત્માનો નિયમ એક જ. હવે બેન કોઈ તમે ત્યાંથી કહો છો. જી. બહુ સરસ, એ પણ બહુ સરસ, તાળીઓ પાડો. હજી હા બેન જી. જી બહુ સરસ, બેન માટે તાળીઓ પાડો. આ એક વિષય અલગથી આપણે જ્યારે પાછો ભગવાન મોકો આપશે ત્યારે કરશું કે પરમાત્મા અને આત્મા એનો ભેદ અને એ બધી વાતો ત્યારે લેશું. પણ બહુ સરસ બેને જવાબ આપ્યો. સાવ સામાન્ય ભાષામાં આપણે ઉદાહરણ લેવું, બધા જે સામાન્ય આપણે બધાને તરત મગજમાં બેસી જાય. બાળકને સમજાવવું છે, આપણે એને એ ભાષા જ દેવી પડશે. જેમ હમણાં વાલજીભાઈએ કીધું કે લોહી બધાયનું લાલ, તો એ બાળકને તરત મગજમાં બેસી જશે કે હા ભાઈ એ વાત સાચી, ક્યાંય લોહી કોઈનું અલગ નથી, બધાનું લાલ. હવે એવું જ ઉદાહરણ બીજું કોઈ? હાજી. એને આપણે બીજી રીતે કહીએ, દરેકે જીવવા માટે શ્વાસ લેવો જ પડે. ઓક્સિજન વગર કોઈ જીવી ના શકે. અગર જો બે ઈશ્વર હોત તો એક ઈશ્વર એમ કહે કે મારે ઓક્સિજન વગર જીવવા, એવા કોકને બનાવતી. પણ એવું નથી. દરેકે જીવવા માટે શ્વાસ લેવો જ પડે. હવે આવા તો અનેક ઉદાહરણ છે. જીવવું હોય તો અન્ન લેવું પડશે. અનાજ વગર કોઈ જીવી નહીં શકે, પાણી વગર કોઈ જીવી નહીં શકે. એ જ રીતે ઓક્સિજન જે હવા, એના વગર કોઈ જીવી નહીં શકે. એ જ રીતે પ્રકાશ, સૂર્ય વગર કોઈ નહીં જીવી શકે. જેવો સૂર્ય આ બ્રહ્માંડમાંથી પ્રલય થયો, બધી જ જીવ સૃષ્ટિ ખતમ. કારણ કે પરમાત્માએ આ રચના કરી, એક જ બનાવનારો છે. આ જ રીતે તમે જુઓ, એક અગ્નિનો ગોળો, આપણે સામાન્ય 2-5 કિલોનો એક લોખંડનો ગોળો ફૂલ ગરમ કરીએ અને રાખીએ, એની અંદરમાં અગ્નિ આવી, એનો બનાવનારો એ જ પરમાત્મા.
હવે આપણને કોઈ અડીએ, આપણે એ અગ્નિનો ગોળો એવું નક્કી કરે ખરો કે આ સજ્જન છે કે આ દુર્જન છે, કે આને હું દજાડી દઉં, આને દજાડું નહીં, આવું એ કરશે ખરું? કારણ કે એ જ પરમાત્મા એ બનાવનાર, અગ્નિનો બનાવનારો એ, લોખંડ પંચમહાભૂતમાંથી બન્યું એનો બનાવનારો એ જ, અને મનુષ્ય જીવ માત્રનો બનાવનારો એ. જે એને અડે એ બધા જ દાજે. આમાં ક્યાંય ભેદભાવ નહીં. ધગધગતી ગરમી હોય, 50 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું, અને કોઈ બારે નીકળે, એ સૂર્ય એ પૂછીને નીકળે, ગરમી આપે કે આની રાશિ કઈ, આ હિન્દુ છે કે મુસ્લિમ છે કે ક્રિશ્ચન છે કે યહૂદી છે કે પારસી છે, કે ધગધગતી વૈશાખનો બપોર, 45 થી 50 ડિગ્રી ટેમ્પરેચર, કોઈ પણ નીકળે બધાને એક સરખી જ ગરમી લાગે. માત્ર ફરક ત્યાં છે કે જ્યાં ગરીબ માણસ છે અને ગરમીમાં રખડે છે એ ટેવાઈ ગયો છે, એટલે એ થોડોક એનો સામનો કરી શકશે. જ્યારે કન્ટિન્યુ એસીમાં રહેનારો તો તરત બીમાર પડી જશે. પછી કોઈ પણ હોય, એમાં ક્યાંય ભેદભાવ નથી કે આ ગરીબ છે કે અમીર છે કે આ જ્ઞાતિ છે, આ રાશિવાળો છે કે આ છે. કારણ કે સૂર્ય એ સૃષ્ટિમાંથી 5 મહાભૂતમાંથી બન્યો, એ જળ છે. એને ખબર જ નથી કે આ કેટલા વાગે જન્મો કઈ રાશિનો છે કે કેવો છે. એનું તો કામ છે, પરમાત્માએ એને બનાવ્યો તાપ આપવો, તો તાપ આપે છે. એ જ રીતે વરસતો વરસાદ, એ વાદળું જ્યાંથી પણ નીકળે એ જોઈને નીકળે કે આ રાશિમાં આપણે વધારે પડવું છે, આ રાશિવાળાને ખેતરમાં ઓછું પડવું છે, આ હિન્દુનું ખેતર છે તો વધારે, મુસ્લિમનું છે તો ઓછું. જ્યાંથી નીકળે, જેટલું એનામાં પાણી છે એ પાણી આપતો 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 જ્યાં પૂરું થાય ત્યાં બંધ. એણે ક્યાંય ભેદભાવ નથી કર્યો. એક અંતિમ દ્રષ્ટાંત, એક નવું જન્મેલું બાળક, એને કોઈ એક 4 રસ્તે મૂકીને વયો ગયો. હવે એ હિન્દુના હાથમાં આવે અને એના ઘરમાં મોટું થાય તો એ હિન્દુ બનશે. મુસ્લિમના હાથમાં આવે ને એના ઘરમાં મોટું થાય તો મુસ્લિમ બને. ક્રિશ્ચનના હાથમાં આવે ને ક્રિશ્ચનના ઘરમાં મોટું થાય તો ક્રિશ્ચન બને. આનો અર્થ એ થાય કે હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન એ આપણે બનાવ્યો. પરમાત્માએ તો એને મનુષ્ય બનાવ્યો, અને મનુષ્ય બનાવીને એને આ પૃથ્વી પર મોકલી દીધો. પરમાત્મા એક જ છે, એનો નિયમ બધા માટે એક છે, એટલા માટે પરમાત્મા એક છે. જો પરમાત્મા 2 હોત તો આ બ્રહ્માંડમાં 2 નિયમ હોત. પરમાત્માના આખા પૃથ્વીમાં ક્યાંય બીજો નિયમ નથી, એક જ નિયમ. જે કરે, જેવું કરે અને જેટલું કરે, એને એવું અને એટલું ફળ મળે મળે ને મળે જ. આ નિયમ પરમાત્માનો છે. જ્યારે આપણે આપણા જ ઘરમાં કોઈ અણઘટતી ઘટના બની, કોઈનું મૃત્યુ થયું, આપણે બધા જ એક ખિસ્સામાં આ ગીતાનો મહાન શ્લોક રાખીને બેઠા જ છીએ કે જે કરે એને જ ફળ મળે. એ જ ખિસ્સામાં રાખેલો વ્યક્તિ બીજા ખિસ્સાની અંદરમાં એવું રાખીને બેઠો છે કે આની પાછળ ભાગવત સપ્તાહ કરો એટલે એને મોક્ષ મળી જાય. આ ખિસ્સામાં છે કે જે કર્મ કરે ફળ એને જ મળે. હવે વિચારો, જે વયા ગયા આપણા વચ્ચેથી, એ તો કર્મ કરવામાં અહીં કંઈ છે જ નહીં. આયોજન કરનારો એટલો બધો બિઝી છે મહેમાનોને લઈ આવવામાં, મૂકવામાં, એને એ ભાગવત સપ્તાહમાં ક્યાંય ખ્યાલ નથી. જે વાંચે છે ભાગવત સપ્તાહ, એને આ વયા ગયા એનાથી કાંઈ લેવા દેવા નથી. અને ફળ મળે છે કોને? તો વયા ગયા એને. આ આપણે કેટલા બધા આ જ્ઞાનનું, મેં તમને શરૂઆત કરી કે આપણે સરળ જીવન જીવીએ તો જ્ઞાનની જરૂર શું છે? સરળ જીવન જીવવાથી પણ જ્ઞાન નહીં હોય તો આપણે કોઈ છેતરી જશે, આપણો દુરુપયોગ કરશે. આજે આપણે સૃષ્ટિની શરૂઆત, અંદાજિત કહું તો 2 અબજ વર્ષ થયા આ સૃષ્ટિની શરૂઆત, અને આજ દિવસ સુધી 2 અબજ વર્ષ થઈ ગયા આ પૃથ્વી બની. એને 2 અબજ વર્ષમાં માત્ર 5000 વર્ષને જ બાદ કરો તો વિચાર તો કરો, 2 અબજ વર્ષમાં 5000 વર્ષ આપણે દુનિયાની ગુલામી ભોગવી છે. 2 અબજ વર્ષ
પૂરા વિશ્વ ઉપર આપણું શાસન હતું. આપણા ઘર ઘરમાં વેદ વંચાતો હતો. આપણા ઘર ઘરમાં જ્ઞાનની પૂજા થતી હતી. આપણે ક્યારેય કોઈ ન બાહુબળમાં, ન આધ્યાત્મમાં, ન ભૌતિક સુખ સુવિધામાં, ધન વૈભવમાં આપણે દુનિયામાં સર્વશ્રેષ્ઠ હતા. કારણ કે ત્રણેયનું સંગમ વેદ દ્વારા આપણા જીવનમાં હતું. આપણે વેદ ભૂલ્યા અને ત્યારથી આપણી વેદના શરૂ થઈ. વેદ ભૂલ્યા પરિણામે આપણને દુરુપયોગ આપણે સરળ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણા ઘરની અંદરમાં બધાને સુખ શાંતિ બધું મળે, પરંતુ કેવાતા ખોટા લોકોએ, બધા જ ખોટા નથી ધર્માચાર્યો, પણ કેવાતા ખોટા લોકોએ આપણી સરળતાનો દુરુપયોગ કરી એનો લાભ લીધો અને આપણને ગેર રસ્તે દોર્યા. કારણ કે એમને ખબર છે કે હવે વેદ તો કોઈ વાંચતું નથી, વેદ વિશેનું અધ્યયન તો ક્યાંય થતું જ નથી, એટલે એમણે આપણી સરળતાનો દુરુપયોગ કર્યો. આ એક ઈશ્વર પરમાત્મા, એને બરાબર તમે સમજી લ્યો. અંધશ્રદ્ધા માટેની આ સૌથી મોટી જડીબુટ્ટી છે. જ્યાં પણ વાત આવે તમે વિચાર કરો કે ઈશ્વરનો નિયમ એક, બધાને આ લાગુ પડે છે તો સમજવું આ ઈશ્વર તરફથી. ભાગવત સપ્તાહ જેટલા વિશ્વમાં મરે એની પાછળ ભાગવત સપ્તાહ કરવા જરૂરી છે? કરે છે લોકો? તો કે નહીં, એ તો અમુક જગ્યાએ જ થાય છે. તો આ ઈશ્વર તરફથી નથી. આ આજ્ઞા કોઈ વ્યક્તિ વિશેષ આજ્ઞા આવેલી છે. અસ્થિઓ ગંગાજીમાં જઈને પધરાવવી, આ બધાને લાગુ પડે છે? જો ઈશ્વર તરફથી આજ્ઞા હોય તો એ બધાને જ લાગુ પડતી હોય. જેવી મહેનત કરો એવું ફળ મળે, આ વિશ્વના તમામ લોકોને લાગુ પડે. જેવું કર્મ કરો એવું જ ફળ મળે, આ વિશ્વના તમામ લોકોને લાગુ પડે. અને પરિણામે આજે અમેરિકા, યુરોપ, આ બધા જ જે લોકો સમયને માને છે, જે લોકો કામને નિષ્ઠાથી કરે છે, એ બધા જ આપણા કરતા આગળ છે. આપણે અહીંયા કામ ચોરી. તમે જુઓ, આપણે કોઈ પરમાત્માને માનવા વાળા નથી એવું નથી. આપણે બધા જ પરમાત્માને ખૂબ માનીએ છીએ. મારું ઘર કોટેચા ચોકની બાજુમાં નૂતનનગરમાં. હું શનિવારે ઘરેથી નીકળું એટલે સ્વામિનારાયણ મંદિરની આગળ જ સંકલ્પ સિદ્ધ હનુમાનજી, એટલી બધી ભીડ હોય. આપણે બધા જ યુવાનો પણ મંદિરમાં જાય છે, નથી જતા એમ નથી, પરંતુ ધર્મનું સાચું સ્વરૂપ એની પાસે પહોંચ્યું નથી. હનુમાનજીની મૂર્તિની સામે તો એવો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ ગડગડો થઈ ગયો હોય, આંખમાંથી પાણી નીકળી ગયા હોય. આપણે એમ થાય કે આ કોઈના ભાગમાં આશીર્વાદ નહીં આવવા, યાદ એકલો જ લઈ લેવાનો. જેવો દર્શન કરીને નીકળે એટલે પેલી જ ફાંકી ખિસ્સામાંથી કાઢે. એને એ જ ખ્યાલ નથી કે હનુમાનજીનો શિષ્ય કોણ હોઈ શકે. જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, એના શિષ્ય, મહાન ચરિત્ર હનુમાનજી. આવા ચરિત્રનો ઉપાસક એક યુવાન મોટરસાયકલ એવી જગ્યાએ ઉભો રાખ્યો હોય કે આખા રસ્તાને ડિસ્ટર્બ કરે, અને પાછો એમ કરે કે આમ છે કોઈ, જો કોઈ બોલે તો આગળ ખબર પાડી દઉં. આ હનુમાનજીનો, આ હનુમાનજી તો શિસ્તના પરમ ઉપાસક હતા, બ્રહ્મચારી પરમ ઉપાસક, ચારે ચાર વેદના મહાન જ્ઞાતા, એમની ચોપાઈમાં જ આવે છે. ચારે ચાર વેદ જેના જીવનમાં આચરણમાં હતા, એ મહાન ચરિત્ર હનુમાનજી. આજે સમય મને જરા કહેજો, કેટલી મિનિટ સુધી, એટલે એ પ્રમાણે મને થોડો 15 મિનિટ ચલાવું. ઓકે, 7:30 પહેલા હું પૂરું કરી દઈશ. હવે હું ચાલુ જ રાખું શોર્ટમાં, પછી તમારા 2-3 પ્રશ્નો પણ હું લઈ લઉં. તમને કાંઈ પ્રશ્ન પૂછવા હોય તો મને પૂછજો, વિચારી રાખજો. આ જે બધી વસ્તુ છે, ઈશ્વર એક જ.
તો એનો નિયમ તમે જુઓ, વિશ્વમાં બધા માટે એક સમાન છે, એમાં ક્યાંય ભેદભાવ નથી. હવે જે કોઈ વાત આપણને ધર્મના નામે કહે, આજે તો એટલી હદ સુધી અંધશ્રદ્ધા વધી ગઈ છે ધર્મના નામે. આપણે આપણા સંતાનનું અહિત કરવા નથી માંગતા, આપણે એનું હિત કરવા જ માંગીએ છીએ, પરંતુ ધર્મના નામે આપણે કેટલું મોટું અહિત કરી નાખીએ છીએ. દીકરીનું સગપણની વાત આવે કે દીકરાની સગપણની વાત આવે એટલે આપણે એનું જન્માક્ષર બનાવીએ, અને એમાં આપણને કોઈ એમ કહે કે આને તો મંગળ છે. હવે વિચાર કરો, આપણા બધાનો અનુભવ છે, એક બાજુ 100 દીકરી અથવા તો એક બાજુ 100 દીકરા, એમાંથી મંગળવાળા કેટલા? તો વધીને 4-5. હવે વાત એ આવી કે 100 માંથી એ 5 દીકરી અથવા દીકરાઓ બચ્યા. 95 તો એટલા માટે આપણે રિજેક્ટ કરી દેવાના છે કે એને મંગળ નથી. દીકરી માટે ગમે એટલો લાયક હોય, ગમે એટલું એનું ભણતર મળતું હોય, ગમે એવું ખાનદાન સારું હોય, પરંતુ એટલા માટે આપણે એને ચોકડી મારવાની છે કે ત્યાં એને મંગળ નથી. મારી દીકરીને તો મંગળ છે, એટલે મારે મંગળવારે જ મારો જ દીકરો ગોતવાનો છે. હવે એ 100 માંથી 95 ને કાઢી નાખો, 5 ટબા જેવા વધે. દીકરીનું અહિત આપણે કરવા નથી માંગતા, પરંતુ આપણા જ હાથે આપણે દીકરીનું બિલકુલ ભવિષ્યને અંધકારમય બનાવી દઈએ. એને લાયક હોય ન હોય, એનું ભણતર એને અનુરૂપ હોય ન હોય, એ ખાનદાન આપણે અનુરૂપ છે કે નહીં, એ બધી જ વાત પડતી મૂકવી પડશે. કારણ શું? તો કે મંગળ. એ મંગળ માટે મંગળવારો જ ગોતવાનો છે. એવી જ વાત દીકરા માટે. દીકરાને પાછળ આપણે ગમે એટલું સારું હોય, ગમે એટલું હોય, પણ સામે દીકરી મંગળવાળી જ જોઈએ. આ તમે વિચાર કરો, આવું કોઈ શાસ્ત્રોમાં નથી. આ અજ્ઞાનતાને હિસાબે આપણો લાભ લે છે, અને એમ કહે છે કે આના માટે પાછા આટલા જાપ જપી લ્યો, અને જાપે હું જપી દઉં પાછું, તો તમારા મંગળમાંથી મુક્તિ મળે. પરમાત્મા આવો કોઈ દિવસ છેતરપિંડી કરવા વાળો હોય જ નહીં. પરમાત્માનો નિયમ એક જ છે, આપણે બધા જ પેલા ખાનદાન જોતા, 3 પેઢી આ બાજુ અને 3 પેઢી મોસાળ પક્ષ, એમને જોઈને સગપણો કરતા. ક્યારે એને મંગળ કે બુદ્ધ મેળવ્યો જ નથી, અને પરમ સુખી હતા. આજે પણ આપણે સાયન્સની દ્રષ્ટિએ આ બધું જ વિચારવું જોઈએ. સાયન્સની દ્રષ્ટિએ એનું એજ્યુકેશન જુઓ, એ બંનેના વિચારો જુઓ, બંને ખાનદાન. તમે જુઓ, એક આપણે સંસ્કૃતમાં શબ્દ છે અને આપણે ગુજરાતીમાં પણ બોલીએ છીએ. આપણે વેવાય વેલાને શું કહીએ છીએ? સમધિ. આ સમધિ સંસ્કૃત શબ્દ છે. સમધિ, ધિ એટલે બુદ્ધિ, વિચાર. સમ એટલે એક સમાન. બે એક સમાન વિચારધારા વાળા પરિવાર મળે એને આપસમાં સમધિ કહેવાય. હવે આજે આપણે વિચારધારા બે વાળા એક મેળવવા નથી, મંગળવાળા મેળવવા છે. આ કેટલી બધી દુર્દશા છે. અને એમાં હમણાં તો આ અંધશ્રદ્ધા, એમાં આપણો દોષ નથી. કારણ કે સવારના ભાગે જેવું ટીવી ચાલુ કરીએ કે તરત જ આ જ બધી વાતો. ત્યાં સુધી કે આજે કયા કલરનું પર્સ ઘરમાંથી લઈને નીકળવું, કયા કલરનું પેન્ટ પહેરવું, કયા કલરનો શર્ટ પહેરવો, કયા કલરનો ડ્રેસ પહેરવો, આ બધું જ એમાં આપણને એટલા બધા ગૂંચવી દીધા છે. અને એટલે મેં શરૂઆત કરી કે આપણે સરળ જીવન જીવતા હોય તો જ્ઞાન શું કામે લેવું જોઈએ? આ જ્ઞાન જરૂરી છે. આજે આપણી દશા આપણી અજ્ઞાનતાને હિસાબે આ કહેવાતા ખોટા લોકોએ આપણો ખૂબ ગેરલાભ લીધો છે. વૈદિક મહાસભાનું મુખ્ય જો કોઈ કામ હોય, હું પણ એક બિઝનેસમેન છું, એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છું. વર્ષો સુધી મારા બિઝનેસ બધા વિદેશમાં હતા. ત્યાં મને જ્યારે આપણા ધર્મ, આપણા શાસ્ત્રોને સમજ્યો
મને લાગ્યું કે આ શાસ્ત્રોની તો ભૂતકાળમાં જરૂર નહોતી એટલી આજે છે. જો આ દેશને ફરી પાછો વિશ્વવંદન કરે એવો બનાવવો હોય તો વેદના શરણમાં ગયા વગર કોઈ વિકલ્પ જ નથી. આપણે વેદને જ શરણ લેવું પડશે. તમને બધાને કરજોડ વિનંતી, નમ્ર નિવેદન કરું કે જ્ઞાન માટે જ્યાં છીએ ત્યાં છીએ જ, ત્યાં હેન્ડબ્રેક ન મારીએ, ત્યાંથી આગળ વધીએ. સ્વામી વિવેકાનંદજીની એક વાત, એમણે એમ કીધું કે હું યુવાનને મંદિરમાં જતો જોઉં તો બહુ દુઃખી થાઉં છું. મને પ્રશ્ન થયો કે યાર, યુવાન મંદિરમાં જાય તો આનો વાંધો શું? આ તો સારી વાત છે. હું ત્યારે મારી ઉંમર લગભગ 10-11 વર્ષ, મારે અને મોટા ભાઈની વચ્ચે 12 વર્ષનો ફરક. એ બંને બે મિત્રો એ આ ચર્ચા કરતા હતા, હું સાંભળતો હતો. મારો જન્મ સાવ ગામડામાં થયો. ત્યાં શનિવારે મારા બા એક નાનકડા સ્ટીલના કપમાં થોડું તેલ, થોડો ગોળ, 7 અડદના દાણા, આ બધું નાખીને દોરી આપે. એ હનુમાનજીના મંદિરે જઈને હું ચડાવતો. મને પ્રશ્ન થયો કે ભાઈ, આ મંદિરમાં જવું તો સારી વાત છે, સ્વામીજી દુઃખી શું કામ થાય? સમજણો થયો ત્યારે શાસ્ત્ર લીધું, વાંચ્યું, મારી આંખ ખુલી ગઈ. એમણે એમ કીધું કે હે યુવાન, તું સમજણો થયો ત્યારે દાદા દાદી, કાકા કાકી, ફઈ, કોઈ પણની આંગળી પકડી, મમ્મી પપ્પા આંગળી પકડીને મંદિરમાં ગયો. ત્યાં જઈ એને દીવો કર્યો, અગરબત્તી કરી, આંખ બંધ કરીને 5 એના નામ લીધા, માળા થોડી ફેરવી અને નીકળી ગયો. આ ચાલુ કર્યો ક્રમ સમજણો થયો ત્યારથી. હવે છે કે યુવાન થયો ત્યારે પણ હજુ આજ દીવો, અગરબત્તી, નામ લીધું, માળા જપી અને બસ આટલું જ. હે યુવાન, તારા ઉપર બહુ મોટી જવાબદારી છે. તો આધ્યાત્મમાં એટલો બધો આગળ વધી જવો જોઈએ કે તને ધર્મ વિશે કોઈ પૂછે, યમ એટલે શું, નિયમ એટલે શું, પ્રાણાયામ એટલે શું, પ્રત્યાહાર એટલે શું, ધારણા એટલે શું, ધ્યાન એટલે શું, આ બધા જ વાતનો તું જવાબ દેતો હોય. એને બદલે આજે પણ આટલું જ. ક કલમનો ક, પહેલા ધોરણમાં દાખલ થયા 8મામાં એ જ, 12મામાં એ જ, કોલેજમાં એ જ, ક કલમનો ક. એટલા માટે એ દુઃખી થયા. એનો અર્થ એ નથી કે પહેલા ધોરણમાં આપણે ગયા એ આપણા ગુરુજી નકામા, એ પણ પૂજ્યનીય છે, પરંતુ ત્યાં આપણે હેન્ડબ્રેક ન મારીએ, એના પગ પકડીને બેસી ના જઈએ તો 5મામાં નહીં પહોંચીએ, 8મામાં નહીં પહોંચીએ, 12મામાં નહીં પહોંચીએ. 12મામાં ગયા કે બસ હવે આ ફાઇનલ, તો કોલેજમાં નહીં પહોંચીએ. એનો અર્થ બધા જ ગુરુ પૂજ્યનીય છે, પરંતુ ત્યાં બ્રેક ન મારી દઈએ, જ્યાં છીએ ત્યાંથી આગળ ચાલીએ, જ્ઞાનની અંદરમાં ખૂબ આગળ વધીએ. મનુષ્ય જન્મ ખૂબ ધોઈલો છે. આપણે બધા જ મનુષ્ય બન્યા છીએ એટલે ખૂબ કર્મ કરીને અહીંયા સારા કર્મ કરીને આવ્યા છીએ. આ જન્મને વ્યર્થ ન જવા દઈએ. એ જ્યારે હું સમજણો થયો ત્યારે મને આ વાંચ્યું, તે દિવસનું નક્કી કરી લીધું કે આ જન્મ ક્યાંય અટકવું નથી. દરેક જગ્યાએ ગયો, બધામાંથી જે મળ્યું એ લીધું, યાત્રા ક્યાંય બ્રેક ન કરી, ચાલુ ને ચાલુ, સતત ચાલુ. આજે પણ સતત ચાલુ જ છે. ખૂબ પરમાત્માની પરમ કૃપા રહી કે વેદના પણ મહાન વિદ્વાનો મળ્યા. સ્વામી સત્યપતિજી મહારાજ, આચાર્ય જ્ઞાનેશ્વરજી, આચાર્ય સત્યજીતજી, આચાર્ય આર્ય નરેશજી, એવા મહાન વિદ્વાનો પરમાત્માએ મેળવી દીધા. તમને જે નામથી તમે પરિચિત છો, શહીદ ભગતસિંહજી પિક્ચર જોયું હોય તો એમના પિક્ચરમાં જે ભગતસિંહને ફાંસી મળે અને છેલ્લે એના ભાઈ અંતિમ દર્શન કરવા જાય, એનો સગો નાનો ભાઈ સરદાર કુલતારસિંહજી, એમની સાથે પણ રહેવાનું મને સૌભાગ્ય મળ્યું. આવા 71ની સાલમાં આપણે યુદ્ધ થયું, બાંગ્લાદેશ જુદું થયું, ત્યારે જે મિલિટરીના વડા જનરલ જગદીશસિંહ અરોરાજી, એમનો સાથ મને મળ્યો, એમની સાથે રહેવાનો મોકો મળ્યો. આવા અનેક મહાન વિભૂતિ, એમની સાથે રહેવાનો મોકો મળ્યો અને યાત્રાને સતત ચાલુ રાખી. હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો મને કહો. પણ લોકોને પ્રકૃતિ સાથે જોડવાનું કામ કરો છો. જી, બાયોડિગ્રેડેબલ વેસ્ટને આપણે કેવી રીતે રિસાયકલ કરીએ કે જેનાથી આપણે પોતાનું ઓર્ગેનિક ઉગાડી શકીએ, એ મારા પ્રયાસ છે
અને હું લોકોને શીખવાડવાનું કામ કરું છું. જી. મારો પ્રશ્ન એ છે કે વૈદિક કાળમાં આપણે પ્રકૃતિની પૂજા કરતા કે જેની અંદર વૃક્ષ, સૂર્ય, અગ્નિ, વાયુ કે જેની અંદર આપણે ઈશ્વરને સાક્ષાત જોતા, તો આપણે એક ટ્રેક ઉપરથી ક્યારે ઉતરી ગયા એ મારે જાણવું છે. બહુ સરસ, ખૂબ સરસ. બેન માટે તાળીઓ પાડો. બેનનો પ્રશ્ન એ છે કે આપણે ભૂતકાળમાં પ્રકૃતિની પૂજા કરતા, તો હવે અહીંયા શબ્દ એ આવ્યો પૂજા. તો બેન પહેલા તો એ સમજવું પડશે કે પૂજા એટલે શું. પૂજાનો અર્થ આપણે એ રીતે સમજીએ કે આપણા ઘરની અંદરમાં કોઈ વડીલ છે મોટી ઉંમરના, અને એમને આપણે માતા પિતા કે દાદા દાદી એને ખુરશી પર બેસાડી અને એને આપણે દીવો કરી, અગરબત્તી કરી અને ફેરવા, અને એને કીધું કે ભાઈ મારો 2 ટાઈમનો વ્રત મેં લીધું છે, સવારે તમારી પૂજા કરવી, સાંજે પૂજા કરવી. સવારે એને બેસાડી અને અડધો કલાક એ માળા ફેરવે ને એને બેસાડે, સાંજે એ જ રીતે માળા ફેરવે, અગરબત્તી આ બધું કરે. દાદા દાદીએ કીધું કે બેટા આજ મારા માટે મને જરા તબિયત સારી નથી, રસ્તામાંથી દવા એક લેતો આવીશ. નહીં દાદા, એ સમય નથી, તમારા આવા નવા ધંધા હોય, તમે તો અહીંયા પડ્યા કીધા જ કરો કે મને આમ છે ને મને તેમ છે. અને એને જવાબ ના આપે. વળી પાછો સાંજે આવીને કહે લ્યો બેસો, હવે મારું વ્રત છે, તમને મજા નથી, સુતાર્યો નહીં હાલે, બેસો, આય બેસાડે. વળી પાછો એને કલાક પૂજા કરે. કર્મ એવા કરે કે જે દાદા દાદી માતા પિતા એમનું નામ ખરાબ થાય, પરંતુ પૂજા કરે 2 ટાઈમ. આનાથી એ માતા પિતા કે દાદા દાદી રાજી થશે? ઉલટાનું એ હાથ જોડશે કે મારે તારી આ પૂજા જોતી નથી, મહેરબાની કરીને મને સારી રીતે જીવવા દે, હું ક્યાંય મોઢું બતાવવા જેવો રહેતો નથી તારા હિસાબે, આ બધા ધતિંગ બંધ કર. ઉલટાનો એ પૂજાનું નામ લેશે અને દાદા દાદી અકળાઈ જશે. રાજી થવું તો દૂર, પરંતુ અકળાઈ જશે. આપણે આ પૂજાનું વરવું સ્વરૂપ આપી દીધું. આ પૂજા નથી. પૂજાનો અર્થ અહીંયા પ્રકૃતિની જ્યાં વાત કરીએ છીએ આપણે બધા જ ગંગાજીને મહાન પવિત્ર નદી કહીએ જ છીએ, અને એ જ મહાન પવિત્ર નદીમાં આપણે બધા શું નાખીએ છીએ? એની પૂજાનો અર્થ એ છે જ્યારે આપણે એવી વસ્તુ લઈને એમાં નાખવા જઈએ છીએ ત્યારે ગંગાજી મોઢું ફેરવી જાય છે કે આ ક્યાં મારી પાસે આવ્યો, હમણાં મને દૂષિત કરશે. એની પૂજાનો અર્થ જ એ છે કે ગંગાજીના નદીને શક્ય એટલું પવિત્ર કરવામાં આપણે ભાગ લઈએ. પવિત્રતાનો મતલબ જ પૂજા છે. જલ, આપણે બધા જ જાણીએ છીએ કે બાજુમાં જુનાગઢ દામોકુંડ, જ્યારે ઉનાળામાં થોડુંક જ પાણી હોય તો જઈ ન શકાય એટલું એની અંદરમાં આપણે કચરો ફેંકીએ છીએ અને કહીએ છીએ શું કે અમે એની પૂજા કરી. એ દામોકુંડ નિર્જીવ વસ્તુ છે એટલે બોલી નથી શકતું. જો એ બોલતો હોત ને તો કે દાદા દાદીની જેમ કે મહેરબાની કરીને આ મારા ઉપર અત્યાચાર બંધ કર. પ્રકૃતિની પૂજાનો અર્થ પરમાત્મા તો દરેક જગ્યાએ છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, હમણાં જ આપણે મંત્ર બોલ્યા, શબ્દો સેલા છે. ઈશા વાસ્ય એટલે વસે છે, ઇદમ સર્વમ દરેક જગ્યાએ. એ જ વેદનો બીજો મંત્ર, શાપર્યગાત શુક્રમ અકાયમ અવર્ણમ. શાપર્યગાત એટલે દરેક જગ્યાએ ઈશ્વર એક સરખો બેઠો છે. એ જ વેદનો મંત્ર કહે છે કે એ બારે છે ને અંદર છે. એની પૂજાનો અર્થ જ એ છે કે ઈશ્વરની આજ્ઞા મુજબ જીવન જીવવું, જેમ દાદા દાદીની આજ્ઞા મુજબ જીવન જીવવું, એ એની પૂજા છે. નહીં કે દીવો, આપણે બધા ભૂલ ત્યાં જ કરી બેઠા. મેં હમણાં જ વાત કરી એમ હનુમાનજીના મંદિરે તો જાઉં છું, દીવો અગરબત્તી ને તેલ તો ચડાવું છું, પરંતુ એના આજ્ઞા મુજબ જીવન બિલકુલ જીવવું નથી. બેફામ જિંદગી જીવે
અને થાય એટલો પાછો પગે લાગે. હનુમાનજી ભેગા થાય એટલી વાર, રામ ભેગા થાય એટલી વાર, શિવજી ભેગા થાય એટલી વાર. આ એની પૂજા નથી. પૂજા શબ્દ જ્યાં આપણે સમજશું, જ્ઞાન એનો મતલબ જ એટલે છે, જ્ઞાનની જરૂરિયાત જ એટલે છે કે જ્યાં આપણે જેમ જેમ જ્ઞાનમાં આગળ વધશું આપણું જીવન ધન્ય બની જશે, જીવન સુગંધિત બનશે. જીવનમાં સુગંધ લઈ આવવા માટે જ્ઞાન અતિ જરૂરી છે. ઘણા કે સરળ જીવન જીવી લઈએ, સરળ જીવન જીવવામાં આનંદ છે જ 100%, પરંતુ જે ખોટા લોકો છે એ એનો દુરુપયોગ કરે છે, એનો ગેરલાભ પણ લે છે. એટલા માટે આ જ્ઞાન અતિ જરૂરી છે. તો પૂજા ત્યારેય થતી હતી અને પૂજા આજે પણ એ જ રીતે થાય છે, કોઈ ફરક નથી. ત્યારે પણ જલની પૂજાનો મતલબ જ એ, કારણ કે ત્યારે ઘર ઘરમાં વેદ વંચાતો હતો, એટલે એને ખબર હતી કે આ જલમાં મારે આવી વસ્તુ નખાય નહીં, અને એ એને શુદ્ધ અને પવિત્ર રાખતો હતો. આજે એ જલની પૂજા કરે છે, પરંતુ એમાં ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરી, એક બાલટીએ કચરો ભેગો થયો, મહારાજે કીધું જા આ જલમાં પધરાઈ આવ, એટલે સીધો જઈને પધરાઈ આવે છે. એ પાપ કરવા નથી જતો, એને પુણ્ય જોઈએ છે. ફર્ક માત્ર એટલો છે કે એને જ્ઞાનનો અભાવ છે. એને એમ સમજી બેઠો કે આ હવે જલમાં પધરાવીએ એટલે પુણ્ય મળે છે, પુણ્યના નામે ત્યાં પાપ થાય છે. એ જ વસ્તુ આપણે ઘરની અંદરમાં કે ઓફિસમાં સાફ સફાઈ કરી અને કચરો કોઈ એમ કે આ જલમાં પધરી આવતો તો આપણે નહીં પધરાવે, તો તરત વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીએ. જ્યારે ધર્મના નામે આપણે જ્ઞાન નથી એટલે એ આપણો દુરુપયોગ કરે છે અને એમ કે છે કે જા જલમાં, અને ત્યાં સુધી જલમાં પધરાવીને પછી પાછું વાળીને નહીં જોવું તો આવીને પાછો વાત કરે, ત્યાંથી નીકળો ત્યાં સુધી પાછું વાળીને નથી જોઈએ. આ એને એમ સમજી બેઠું, કારણ કે એને જ્ઞાન નથી. એનો અર્થ એ નથી કે દંભ કરે છે કે ખોટો છે, એ દંભય નથી કરતો ને ખોટો પણ નથી, પૂર્ણ લાગણીથી કરે છે, પૂર્ણ નિષ્ઠાથી કરે છે, પરંતુ ફર્ક માત્ર જ્ઞાનનો છે. એટલા માટે આપણા ઋષિમુનિઓ કીધું કે જ્ઞાન લ્યો, જ્ઞાન લ્યો, જ્ઞાન લ્યો. ધર્મની અંદરમાં પૂરા વિશ્વમાં જ્ઞાન આપનારો દેશ આજે આપણે, મેં તમને કીધું એમ 2 અબજ વર્ષ વિશ્વ ઉપર આપણે શાસન કર્યું. યુધિષ્ઠિરને 5000 વર્ષ પહેલા ચક્રવર્તી રાજાનો અર્થ જ એ હતો કે પૂરા વિશ્વમાં આપણું શાસન હતું. જેવું વેદ ભૂલાણો, દુનિયાની એક પણ એવી પ્રજા નથી કે જેણે આપણા ભારત દેશ ઉપર રાજ ન કર્યું હોય. આપણે ક્યાંથી ક્યાં વયા ગયા, 2 અબજ વર્ષ દુનિયા ઉપર શાસન આપણે સાવ ભૂલી જ ગયા. અને ઇતિહાસે આપણે શીખવામાં કયો આવે છે, આ હમણાંનો 2000 વર્ષની અંદરનો ગુલામી કાળ આપણા માણસને ગુલામ બનાવી દીધો. મને એમ કહેવામાં શરમ નથી કે મને ગુજરાતી નથી આવડતું, એમાં હું ગર્વ કરું છું. મને એમ કહેવામાં શરમ છે કે મને ઇંગ્લિશ નથી આવડતું, એમ કહું તો મારા પ્રાણ નીકળી જાય. આ આપણું ગુલામ માનસનું પ્રતીક છે અને આપણે બધા જ્ઞાન લઈએ. સિવાય કોઈ પ્રશ્ન હોય તો કહો. ડોક્ટર ખુરશીભાઈ ડોંગા, રિટાયર્ડ પ્રોફેસર. મારો પ્રશ્ન એ છે કે ફિલોસોફી કહેતા તત્વજ્ઞાન, જેમાં જુદા જુદા વાદ હોય છે, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, વાસ્તવિકવાદ, આને ધ્યાનમાં રાખીને આપણે એમ કહી શકીએ કે વેદ એ ફિલોસોફી કે આ 2 વચ્ચે તફાવત રહેલો છે. બહુ સરસ. ડૉક્ટર સાહેબ માટે તાળીઓ પાડો. ડૉક્ટર સાહેબનો પ્રશ્ન એ છે કે અલગ અલગ જે વાદ છે એ વેદમાંથી જ આવ્યું, તો આપણા ભારત વર્ષ જ નહીં વિશ્વ સ્વીકારે છે કે જે કંઈ જ્ઞાન છે એનું મૂળ સ્ત્રોત વેદ છે, બધું જ વેદમાંથી જ આવ્યું છે. જ્યાં જ્ઞાનમાં વિકૃતિઓ આવી એ શું કામે આવી, એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ છે એષણાઓ. એ મનુષ્યએ પોતાની એષણાઓને લઈ અને એની અંદરમાં મિલાવટ કરી. વિતેષણા એમાં સૌથી વધારે ભાગ ભજવે છે. પૈસો જોઈએ છે આજે બધાને. મારી સામે આટલા લોકો બેસે અને વેદ વિશે કંઈ જ ખબર ન હોય એ હું જાણી લઉં
એટલે હવે હું એમાં મારું ઉમેરતો જાઉં, એના નામે હું પૈસા કમાઉં. જેટલા વાદ છે એના મૂળમાં તમે જાશો તો એ બધા જ વાદ સત્ય અને પૂર્ણ નિષ્ઠા અને પવિત્રતાથી જ બધા વાદ હતા. તો એ વેદમાંથી આવ્યા હતા. જ્યાં એ વાદમાં તમને લાગે કે આ ઈશ્વરની આજ્ઞા પ્રમાણે નથી, આ અમુકને લાગુ પડે, તો સમજવું કે એ વેદનું નથી. વેદનું અને વેદ સિવાયનું પરીક્ષા કેમ કરી શકશું, જાણી કેમ શકશું કે આ વેદનું છે ને આ વેદમાંથી નથી? એક જ જડીબુટી સમગ્ર સંસારને લાગુ પડે તો એ વેદનું, અમુક લોકોને જ લાગુ પડે તો એ પરમાત્માનું નથી, વેદનું નથી, એ કોઈ સંપ્રદાયનું છે. જેમ કે અલગ અલગ આપણે બધા જ પૂજા પાઠની પદ્ધતિ અલગ અલગ છે. કોઈ એમ કહે કે 5 વાર પૂજા કરવી, વાંકા વળવું, ઊભું થવું, ફલાણું કરવું, ઢીકડું કરવું, એમ કરીને પૂજા કરવી. કોઈ એમ કહે કે વહેલી સવારના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને એની સામે બેસી જાઓ. કોઈ એમ કહે કે ભાઈ સવારને બપોર 2 ટાઈમ કરવાનું. એમ અલગ અલગ જે સિસ્ટમ છે, અલગ અલગ બોલવાનું છે, એ અલગ અલગ લોકોએ કર્યું. એનો મેઇન ઉદ્દેશ્ય એ છે જીવનમાં સચ્ચાઈથી જીવો અને એના માટે સ્વયં પરમાત્માને યાદ કરી આંખ બંધ કરીને કહો કે હે પરમાત્મા, મારા દિવસની શરૂઆત થાય છે, હું આજે કોઈ ખોટું કામ ન કરું. આગળ આગળ આવા ઘણા બધા આપણે એપિસોડ રાખશું. જ્યારે તમારી અનુકૂળતા હોય આપ કહેજો, હું અહીં આવીશ. મેં મારું જીવન હવે આમાં જ સમર્પિત કર્યું છે અને એમાં મારો પૂર્ણ સ્વાર્થ છુપાયેલો છે. વેદની અંદરમાં ઈશ્વરે આજ્ઞા કરી છે, જેમને પણ વેદનું જ્ઞાન છે અને જો એ બીજા સુધી ન પહોંચાડે તો એ પાપ ખાય છે. એ પાપમાંથી છૂટવા માટે મેં મારું જીવનને હવે આમાં સમર્પિત કર્યું. એટલા માટે આ જે કાંઈ તમે કહો છો અલગ અલગ વાદ, એ ઘણા બધા વાદ આવ્યા છે. આધ્યાત્મના નામે ત્રૈતવાદ, અદ્વૈતવાદ, દ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, આ બધા ઘણા બધા વાત છે. આ બધાનું પરીક્ષણ આ એટલું બધું આપણા લોહીમાં મિક્સ થઈ ગયું છે કે સીધી એની વાત આપણે કંઈ કરશું તો આપણને મજા નહીં આવે. જે વાતને જે માને છે એ છોડવા તૈયાર નહીં થાય, એ ઉલટો આપણાથી દૂર જશે. આપણી જાતે આપણે પરીક્ષણ કરીએ કે ખરેખર આમાં પરમાત્મા તરફથી છે, સીધું જ ખ્યાલ આવી જશે. આ તો સીધું ગણિત છે. પૂરા બ્રહ્માંડમાં, વિશ્વમાં, પૃથ્વીને બધાને લાગુ પડે તો એ પરમાત્મા તરફથી, વેદ તરફથી. જો અમુક લોકોને લાગુ પડે તો સમજવું કે આ કોઈ મનુષ્ય તરફથી. એને નિખાલસ કરો, નિખાલસ ભાવથી એને અલગ કરો, વિરોધ નહીં. અહીંયા આપણે કોઈનો વિરોધ કરવા માટે નથી થયા ભેગા. આપણે તો આપણે અને આપણી જાતને અને આપણા પરિવારને, સમાજને અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે થઈને ચિંતન મનન કરવા ભેગા થયા છે. જ્ઞાન લેવા માટેના 4 પગથિયા. પહેલું પગથિયું પઠન અથવા શ્રવણ, કાં તો વાંચીએ અને કાં સાંભળીએ. બીજું જે કાંઈ વાંચ્યું ને સાંભળ્યું છે એનું ચિંતન મનન કરીએ. ચિંતન મનન કર્યા વગરનું વાંચ્યું અથવા તો સાંભળ્યું બધું જ બેકાર. એટલે બીજું પગથિયું છે એનું ચિંતન મનન કરીએ. ત્રીજું પગથિયું છે જેને સંસ્કૃતમાં નિધિધ્યાસન બોલે છે. ત્રીજું પગથિયું છે નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે નિર્ણય કરવો. ચિંતન મનન કરીને નિર્ણય કીધો કે આમ જ હવે જીવવું જોઈએ, આ જ કરાય, આ ના કરાય. જેમ હમણાં વાત કરી કે પરમાત્માનો નિયમ બધાને લાગુ પડે, એ ચિંતન મનન કરી અને નક્કી કરીએ હવે કે જ્યાં પરમાત્માની વાત હોય તો એ બધાને લાગુ પડતી હોય તો જ હું કરીશ, અમુકને લાગુ પડતી હોય તો હું નહીં કરું. આ નક્કી કરવાનું, એનું નામ છે નિધિધ્યાસન. અને ચોથું પગથિયું છે સાક્ષાત્કાર. 3 પગથિયા સાક્ષાત્કાર વગરના બિલકુલ નકામા. સાક્ષાત્કારનો મતલબ જ એ છે કે જીવનના આચરણમાં લેવું. જાણીએ છીએ તો ખૂબ, તમાકુ ખાય અને કેન્સર થાય, છતાં બધા ખાય છે. એ જાણતા નથી એવું નથી, જાણે જ છે. એને જ્ઞાન નથી કીધું. આપણા ઋષિમુનિઓએ જ્ઞાન એને જ કીધું
કે જે જીવનના આચરણમાં હોય એનું નામ જ જ્ઞાન. તો છેલ્લું પગથિયું છે સાક્ષાત્કાર. આજે હવે આપણો સમય પૂર્ણ થાય છે. ભાઈનો એક પ્રશ્ન શોર્ટમાં લઈ લઈએ. ભાઈ થોડુંક ફટાફટ, એક જ મિનિટ. મારો પ્રશ્ન એવો છે કે અત્યારે વેદનું જ્ઞાન તમે આઈપીઓમાં બધા જોડા વાળવા છે. તમે એવો કે એવી સિસ્ટમ કઈ ગોઠવી કે યુવાનો આખા સાહેબ કઈ? બહુ સરસ. તમારું નામ ન બોલ્યા તમે? મારું નામ ધનજીભાઈ પોપર, હું રિટાયર્ડ એન્જિનિયર છું. ધનજીભાઈ માટે બધા જ તાળીઓ પાડો. ખૂબ સરસ પ્રશ્ન. અત્યારે બધા આપણે રિટાયર્ડ, આમાં સિનિયર સિટીઝન ક્લબ જ છે એટલે રિટાયર્ડ જ હોવાના છે, સ્વાભાવિક જ. પરંતુ તમારો જે પ્રશ્ન છે એનો ઉત્તર એ છે કે દર રવિવારે નૂતનનગર મારા ઘરે નીચે મેં મોટું પાર્કિંગ છે, એમાં લગભગ 80 થી 100 લોકો બધા દર રવિવારે સવારે 9 થી 10 બધા ત્યાં આવીએ છીએ. એમાં અડધો કલાક વાત કરીએ છીએ અને અડધો કલાક પ્રશ્ન કરીએ છીએ. તો ત્યાં પણ અત્યાર સુધી 80 કક્ષા પૂરી થઈ. યાની 80 દર રવિવારે કરીએ છીએ અને એવી 80 કક્ષાઓ પૂર્ણ કરી. વેદના બધા જ સિદ્ધાંતો ગઈ કક્ષામાં પૂર્ણ થયા. હવે અમે શાસ્ત્રોને ચાલુ કરવાના છીએ અને એમાં પહેલું શાસ્ત્ર ઉપનિષદથી ચાલુ કરવાના છે. ઈશાવાસ્ય ઉપનિષદથી જ અમે ચાલુ કરવાના છીએ. તમે બધા તો આવો જ, પણ તમે જે પ્રશ્ન કર્યો એ મારા હૃદયની જ ભાવના છે કે એમાં યુવાનોને સાથે તમે લઈને આવો. ઘરમાંથી દીકરાઓ, પુત્રવધુ, બાળકો, હા એવા બાળકોને ન લઈ આવવા કે જે સાવ ના સમજ હોય, તો એ ડિસ્ટર્બ કરે. કારણ કે આપણી વાત માત્ર કથા જેવું તો છે નહીં. એક એક ધ્યાનથી નોટબુક અને પેન લઈને બધા આવે છે. તમે પણ નોટબુક અને પેન લઈને આવજો. હું આપણા ભાઈ ધીરુભાઈને જ વોટ્સએપ મોકલું છું. એમની પાસેથી તમે બધા મારો નંબર લઈ લેજો. મારો નંબર તમે બધા સેવ કરી લેશો તો હું દર સોમવારે એને યુટ્યુબમાં મૂકું છું. તો તમને બધાને એ લિંક 1 કલાક પાછી સાંભળવા મળશે. પણ મારો નંબર સેવ હશે તો, કારણ કે હું ગ્રુપમાં મોકલું છું. સેવ નંબર ન હોય મારો તો તમને મળશે નહીં. એટલે મારો નંબર 9929601312 એ બધા સેવ કરી અને મારામાં તમે એક નમસ્તે કરીને મોકલજો. એટલે હું સેવ કરી અને એ નંબર તમને યુટ્યુબમાં હું તમને મોકલતો જઈશ. એટલે તમને એમાં પણ સારું અને એમાં તમે બધા આવજો. ગયા રવિવારે 80 કક્ષાની પરીક્ષા અમે રાખી હતી. એ બધાને 180 માર્ક્સની પરીક્ષા લીધી અને એમાંથી 60 માર્ક્સ લેવા કમ્પલસરી હતા. એટલે ભાઈ 160 માર્ક્સની પરીક્ષા અને 80 માર્ક્સ લેવા એમાં કમ્પલસરી હતા. એમાં 55 લોકોએ એની પરીક્ષા આપી છે. એને પ્રમાણપત્ર પણ આપીએ છીએ કે ભાઈ આ ટાઈપનું વેદનું જ્ઞાન એમણે લીધું. એમાં હું અધ્યક્ષ તરીકે આ સંસ્થાનો છું એટલે મારી સાઈન એક આવે અને એક મહાન વિદ્વાન સ્વામી વિશ્વાંગજી વેદના મહાન વિદ્વાન છે, એમની પણ એક સાઈન એમાં આવશે. મેં આ બધું સાહિત્ય એને મોકલ્યું હતું, એમણે એને એપ્રૂવ કર્યું અને પછી આ પરીક્ષા મેં લીધી છે. એટલે આ રીતે યુવાનોને જોડવા ભરપૂર પ્રયત્નો ચાલે છે. આત્મીય કોલેજની અંદરમાં વારે વારે ત્યાં કોલેજનો માટે એના ઓડિટોરિયમમાં આપણે પ્રવચનો આપવા જઈએ છીએ. તમને એક બહુ આનંદ થશે, એપી પટેલ કન્યા છાત્રાલય. એપી પટેલ કન્યા છાત્રાલયમાં કોલેજની દીકરીઓ લગભગ 400 થી વધારે છે. એ દીકરીઓને દર રવિવારે 4 થી 5 ત્યાં કક્ષા લેવા જાઉં છું. એટલે એપી પટેલ કન્યા છાત્રાલય મને વધારે એટલા માટે, યુવાન દીકરીઓ જ છે બધી, અને એમાં વધારે લાભ એટલા માટે મને દેખાય છે કે ગામડે ગામડે આપણે જઈ નહીં શકીએ. ત્યાં આખા સૌરાષ્ટ્ર કચ્છમાંથી બધેથી દીકરીઓ આવી છે. ગામડે ગામડે આપણો વેદની વિચાર છે એ પહોંચશે. એટલે આવા ભરચક પ્રયત્નો ચાલે છે. શાસ્ત્રી મેદાનમાં શિબિરો કરીએ છીએ, આપણે ચૌધરી હાઈસ્કૂલમાં શિબિરો કરીએ છીએ, એમ દરેક જગ્યાએ. અને હમણાં અમે
અલગ અલગ હોલમાં, નૂતનનગર હોલમાં હમણાં જ 15 દિવસ પહેલાં કર્મફળ ઉપર 4 કલાકની શિબિર રાખી હતી. સવારે 9 વાગે શરૂ થઈ અને બપોરે 1:30 વાગે પૂર્ણ થઈ. અને એમાં તમને જુઓ કેટલું બધું રસ આવ્યો હશે. આપણા સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા 9:30 આવી ગયા તો 1:45 વાગે ગયા. આટલી કલાક એ બેઠા. તો આ બહુ સરસ બધી વાતો લોકો સુધી પહોંચાડવા માટે ભરચક પ્રયત્નો. ત્યાં 750 લોકો આવ્યા હતા એ કર્મફળ સિદ્ધાંત ઉપરની શિબિરમાં. તો આ રીતે અમે અલગ અલગ, તમે ખાલી નંબર મોકલી દેજો. હવે અહીંયાથી જે કાંઈ પ્રોગ્રામો થશે એનું તમને નિમંત્રણ મળી જશે. હવે છેલ્લે શાંતિપાઠ કરી અને આપણે બધા પૂર્ણ કરશું. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે નમસ્તે. અંતમાં જે સિનિયર સિટીઝન ક્લબ ખોડલધામનો આ આપણને હોલ જે બધો મળ્યો છે એ બધાનો હું ખૂબ ખૂબ ઋણી છું. આપ બધાએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એના માટે તમારો બધાનો પણ હું ખૂબ ઋણી છું. મને ધીરુભાઈએ અહીંયા આવવા માટે નિમંત્રણ આપી પ્રેરિત કર્યો એ માટે હું ધીરુભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આપ બધાનો સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ઇતિ ઓમ શાંતિ.